નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદરી। સમાચારોની શરૂઆત કરીશું જો અમરેલીમાં હવે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અમરેલીના કુકાવાવમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। સતત અડધો કલાકથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે। જ્યારે કુકાવાવની નાની બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે। અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને મેઘરાજાએ હવે કુકાવાવમાં સટાસટી બોલાવી છે। લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના કુકાવાવમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સતત અડધો કલાક મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને અડધો કલાકમાં અડધા ઇંચ વરસાદની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને કુકાવાવની નાની બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે। અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદની એન્ટ્રી થતા હવે જગતના તાતમાં ખુશી ફેલાઈ છે। અમરેલી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે અમરેલીના કુકાવાવમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સતત અડધો કલાક મેઘરાજાએ સટાસટી બોલાવી છે। કુકાવાવની નાની બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે। અમરેલી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે ત્યારે અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમરેલીના ધારી પંથકથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ધારી પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે ત્યારે ધારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં હાલ એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને જ પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। શેરીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ગીરકાંઠાના ગામો પર હેત વરસાવતા મેઘરાજા જોવા મળ્યા અને વરસાદ પડતા હવે રસ્તાઓમાં પાણી જોવા મળી રહ્યા છે અને ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ સામે આવી રહ્યા છે જ્યારે ખેડૂતો અને જનજીવન ખુશખુશાલ જોવા મળી રહ્યું છે। અમરેલીના અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે અને ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। શેરીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી થયા છે। રાજકોટના જે લોકો મેળામાં હવે 11 યાંત્રિક રાઇડ્સ શરૂ કરવામાં આવી છે તો આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। રાજકોટના લોકમેળામાં હવે 11 યાંત્રિક રાઇડ્સ શરૂ કરી દેવામાં આવી છે અને 11 રાઇડ્સને મંજૂરી મળતા તેની શરૂઆત થઈ ગઈ છે। આજે લોકમેળાનો બીજો દિવસ છે અને યાંત્રિક રાઇડ્સ શરૂ થતા લોકો હવે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જ્યારે સૈદ્ધાંતિક મંજૂરી મળતા રાઇડ્સ શરૂ કરવામાં આવી છે। 11 રાઇડ્સોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને તેની હવે શરૂઆત થઈ ગઈ છે। હજુ પણ 23 રાઇડ્સની મંજૂરી હજુ બાકી છે। ડોક્યુમેન્ટ્સ અપૂરતા હોવાને કારણે બીજી રાઇડ્સ બંધ હાલતમાં જોવા મળી રહી છે અને 11 યાંત્રિક રાઇડ્સોને હવે મંજૂરી આપી દેવામાં આવી છે અને લોકોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો છે। રાજકોટના લોકમેળામાં હવે 11 યાંત્રિક રાઇડ્સની શરૂઆત થઈ ગઈ છે અને રાઇડ્સ શરૂ થતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે જૂનાગઢના માળિયાહાટીના ભંડુરી ગામે હવે સભા વિવાદમાં આવી છે જેમાં સરકારના આદેશના તાલુકાના અધિકારીઓ અને ગામના તલાટી અને સરપંચે લીરેલીરા ઉડાવ્યા છે। સવારથી પંચાયતે ઉભા પરંતુ ગ્રામસભા માટે કોઈ હાજર ન હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા હતા ત્યારે આ ગ્રામસભા યોજવામાં આવતા ગામ લોકો ધરણા પર બેઠા હોવાનું સામે આવ્યું છે। આજે ગુજરાત સરકાર દ્વારા એક ગ્રામ સભાનું ફરજિયાત ગામડે ગામડે આયોજન કરવામાં આવેલું હતું। એટલા માટે અમને મંત્રીશ્રીઓએ અને સરપંચશ્રીએ પહેલાં ફોન ઉપર અમને ના પાડી હતી કે નહીં ભાઈ આવું કાંઈ છે નહીં,
પછી ઓફિશિયલી અમે એને પરિપત્ર બતાવ્યો, એની કાંઈ અમને જવાબ દીધો નહીં. એટલા માટે મંત્રીશ્રીએ અમને એવું કીધું હતું કે 9 વાગ્યે ધ્વજવંદન છે, એટલે સરકારી સ્કૂલે છે આપણે ગ્રામસભાનું આયોજન. એટલા માટે અમે બધા ગામ એકત્રિત થઈ અને ત્યાં ગયા એટલે મંત્રીનું એવું કહેવામાં હતું કે સરપંચ શ્રી વિયાઈ ગયા. જોકે આવું કાંઈ નિયમમાં આવતું નથી ગ્રામસભાની. અહીંયાથી ને વોર્ડ નંબર 8માંથી મારા મમ્મી સભ્ય તરીકે છે, જેને કોઈ પણ ગ્રામસભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી. અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામસભા થઈ ગઈ છે. તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કહે છે કે એક વખત કે થઈ ગઈ, એક વખત કે નથી થઈ, અને પાછા એમ કહે કે આપણે મોકૂફ રાખેલી છે. તો આમાંથી સાચું શું છે એ હકીકત કોઈએ પણ હજી કહેતા નથી. જૂનાગઢના ઘોગમ ધોધમાં નાહવા પડેલા યુવકનું કરુણ મોત થયું છે, જેમાં માળિયાહાટીના તાલુકા વડાળા ગામની આ ઘટના સામે આવતા ચકચાર મચી હતી. આસપાસના લોકો દ્વારા ડૂબતા યુવકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં 108ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જામનગરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. તો જામનગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે અને કોમી એકતા જોવા મળી રહી છે, જેમાં જામનગરમાં મનપાના ઠરાવની અમલવારી કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં નોનવેજનું વેચાણ બંધ રાખવા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરાયો હતો, ત્યારે મુસ્લિમ સમાજના નોનવેજના ધંધાર્થીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તંત્રના આદેશના પાલન સાથે સર્વે સમાજના લોકો માટે નોનવેજનું વેચાણ બંધ રાખ્યું હતું, જેમાં શહેરના તમામ નોનવેજના ધંધાર્થીઓએ સહકાર આપ્યો હતો. હિન્દુ સમાજની લાગણી ન દુભાય તે માટે મુસ્લિમ સમાજના તમામ નોનવેજના ધંધાર્થીઓએ એકત્રિત થઈને આ નિર્ણય લીધો હતો. મેન કારણ એ છે કે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલે છે, તેના હિસાબે કે અમારા ભાઈઓ હિન્દુ ભાઈઓ છે, અમારા કસ્ટમર છે, અમારા ગ્રાહક અમારાથી સદાય જોડેલા છે કે કાંઈ પર બી એવો થાય તો અમારી એકતા જ રહે છે. ઈ પરનો કોઈ થાય તો બી એકતા હોય છે, અમારા પર થાય તો એકતામાં. તેના તહેવાર હોય તો એ ભેગા હોય છે, અમારા તહેવાર હોય તો એ ભેગા હોય છે. તો અમે ભેગા છીએ ને સદાય ભેગા જ છીએ. ને જે લાગણી છે સદાય માલિક અમારી લાગણી બનાવી જ નાખે. તેના માટે આ કોઈ જાતનો ઓલો ના થાય તેના માટે અમે લાયસન્સ ધરાવતા બી બંધ રાખ્યા છીએ. અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ વિસ્તારમાંથી 2 ઈસમોને વેલ માછલીની ઉલટી સાથે એલસીબીએ ઝડપી લીધા હતા. આ બંને ઈસમોની પૂછપરછ કરતા વેલ માછલીની ઉલટી તળાજા તાલુકાના રાજપરા ગોપનાથના દરિયા કિનારેથી મળી હતી અને ઉલટીની કિંમત બહુ ઊંચી હોવાનું જાણ થતાં ગ્રાહકની શોધમાં બંને ઈસમો અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટ નજીક ફરતા હતા. ત્યારે જ અમરેલી એલસીબીની ટીમે આ બંને ઈસમો ઉપર વોચ રાખીને તેમને ઝડપી લીધા હતા. આ ઉલટીના 3 ટુકડાનું વજન 2.910 કિલોગ્રામ થાય છે, જેની કિંમત 2,91,00,000 થાય છે. ત્યારે એલસીબીની ટીમે મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2,91,47,000નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી એલસીબીને માહિતી મળેલી કે 2 શંકાસ્પદ ઇસમો છે તે વહેલ માછલીની ઉલટી, જેને એમ્બરફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું વેચાણ કરવા માટે આવેલા છે. મજુકર ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી સફેદ ઘન પ્રવાહીના કટકા મળેલા હતા. ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા એફએસએલ અધિકારીને આને જાણકારી કરવામાં આવેલી હતી અને આ બંને ઇસમો છે એમના વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. આમાં કુલ વહેલ માછલીની ઉલટી છે, જે ટોટલ જેનું વેઇટ છે એ 2.91 kg છે અને જેની કુલ કિંમત છે એ 2,91,00,000 છે. એટલો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે. લીંબડી રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં અજાણ્યા વાહનની અડફેટે આધેડનું કરુણ મોત નીપજ્યું છે. પગપાળા યાત્રા જઈ રહેલ આધેડનું મોત નીપજતા પરિવાર શોકનો માતમ છવાયો છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો. લીંબડી પાસે આ સમગ્ર ઘટના બની હતી અને લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ત્યારે કેશોદથી સ્ત્રી સશક્તિકરણનું અનોખું ઉદાહરણ સામે આવી રહ્યું છે. તો કેશોદ ખાતેથી સમાચાર સામે આવ્યા હતા, જેમાં કેશોદના એકલેરા ગામની દીકરી પંછી ગોસાઈ પોતાની માતા, નાના અને મામાની પ્રેરણા મેળવી અભ્યાસની સાથે કરાટેના દાવ શીખી સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી હતી અને કેશોદ તાલુકાનું પોતાના પરિવારનું તેમજ શાળાનું ગૌરવ વધારી રહી છે. પંછી ગોસાઈએ અખિલ ભારતીય રમતોત્સવમાં જૂનાગઢ જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધાના અંતે પ્રથમ નંબર મેળવી એકલેરા પ્રાથમિક શાળા તેમજ પરિવારનું અને સમગ્ર કેશોદ તાલુકાનું ગૌરવ વધાર્યું છે. જેના લીધે શાળા, પરિવાર, જ્ઞાતિના આગેવાનો, ગામના આગેવાનો સહિત સૌએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પંછી રાજ્ય કક્ષાએ ભાગ લઈને ઉત્તીર્ણ થાય તેમજ બ્લેક બેલ્ટનું સ્વપ્ન પૂરું કરે તે માટે માતા તેમને પ્રેરિત કરી રહ્યા છે. મારી શાળા ખૂબ જ સરસ છે. ત્યાં મને ભણવાની સાથે કરાટે અને બીજી બધી સ્કિલ્સ પણ શીખવાડવામાં આવે છે. કરાટે મને શીખવાનો બહુ ઉત્સાહ હતો. મને મારા મમ્મી કહેતા હતા કે પરિવાર સાથે હોય ના હોય એવા માટે કરાટે સેલ્ફ ડિફેન્સ માટે તું શીખ. અને હું જૂનાગઢ જિલ્લા કક્ષાએ રમવા ગઈ હતી. ત્યાં મારો પ્રથમ નંબર આવેલો અને હવે મારા સર મુચડ સર અને કિરીટ સર મને રાજ્ય લેવલે રમવા લઈ જવાના છે. મારી બેબીનો પ્રથમ ક્રમાંક આવ્યો છે જિલ્લા લેવલે, જેથી મને બહુ ખુશી થઈ છે. એને મારા પરિવાર તરફથી અને શાળા તરફથી બહુ સપોર્ટ મળેલો છે અને હજી આગળ રાજ્ય લેવલે જવાની છે, જેથી મને બહુ આનંદ થાય છે. કેશોદ તાલુકા, અમારા ગામનું, કેશોદ તાલુકાનું તથા અમારા સમાજનું નામ રોશન કરેલ છે અને સ્કૂલનું નામ રોશન કરેલું છે. નાનકડી એવડી ગામમાં પ્રાથમિક શાળામાં ભણે છે અને છતાંય એટલી આગળ વધે છે. હવે એને આગળ વધવા માટે એના માટે હું ગમે તે મહેનત કરીશ. ગમે એમ કરીને સપનું છે કે એને બ્લેક બેલ્ટ સુધી પહોંચાડવી છે, ત્યાં સુધી એને પહોંચાડીશ. રાજકોટ જિલ્લાના જામકંડોળાના ચિત્રાવડ ગામ ખાતેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રાવડ ગામ ખાતે ભૂતની વાડીની ઉડીમાં ઉપરના ભાગમાં બેઠેલ મહાકાય 10 ફૂટના અજગરનું મહામહેનત બાદ ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાડીએ રહેતા મજૂરની અચાનક નજર પડતા તેમના માલિકને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફોરેસ્ટની ટીમને જાણ કરાતા તાત્કાલિક ફોરેસ્ટ ટીમ દોડી આવી અને અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જેમાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો સમગ્ર મામલો સામે આવી રહ્યો છે ટ્રાફિક જામનો, જેમાં જૂનાગઢ ગીર સોમનાથ જતા અનેક પ્રવાસીઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. ગીર સોમનાથ અને જૂનાગઢ તરફ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવે ટ્રાફિક જામ સર્જાયું છે. ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થયા છે. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડથી 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયું. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હાઈવે પર 6 લેનનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલુ છે, જ્યારે કલાકો સુધી ટ્રાફિક જામના અનેક લોકો ફસાઈ ગયા છે. જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ તરફ પ્રવાસીઓનો ઘસારો જતો જોવા મળી રહ્યો છે. તેને જ લઈને હવે આ ટ્રાફિક જામ સર્જાયો છે અને લોકો હવે ટ્રાફિક જામમાં પરેશાન થઈ રહ્યા છે. જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડથી 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા. ત્યારે કચ્છમાં ભૂકંપના કંપનો યથાવત જોવા મળી રહ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે કચ્છ ખાતેથી, જેમાં ભૂકંપના કંપનોનો દોર હજુ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ફરી ધ્રુજી ઉઠી કચ્છની ધીંગી ધરા. તહેવારો ટાણે આંચકા આવતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. ત્યારે કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે કચ્છની ધરા 2.6ની તીવ્રતાથી ધ્રુજી ઉઠી છે. ત્યારે કચ્છના ખાવડાથી 32 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે અને 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
ત્યારે ભાવનગરમાં શીતળા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તો આજે શીતળા સાતમનો પર્વ છે ને તેને જ લઈને ભાવનગરમાં સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ શીતળા માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે માતાજીના દર્શન કરવા અને લોકમેળાનો આનંદ માણવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભાવનગર શહેરમાં ઘોઘા રોડ ખાતે મોટા શીતળા માતાના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં શીતળા માતાના દર્શન માટે ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારના ધર્મપ્રેમી ભાઈ બહેનો માતાજીના દર્શને પધાર્યા છે. અને આ એક ભાતીગળ લોકમેળો એવો છે કે માત્ર 100 રૂપિયામાં નાના પરિવારના સંતાનો આ મેળાનો આનંદ માણી શકે. જામનગરમાં શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આજે શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન થયું છે, જેમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પરંતુ કોર્ટની બાધાઓ પછી પણ યાંત્રિક રાઇડ્સ શરૂ કરવામાં સમસ્યા યથાવત છે. વહીવટીતંત્રએ 17 પ્લોટના લાયસન્સ ન આપતા રાઇડ્સ બંધ રાખવામાં આવી હતી. એક પ્લોટમાં 2 રાઇડ્સ રાખવાના કારણે તંત્રએ તે પ્લોટ સીલ કર્યો. સાંસદે તમામ પ્લોટ ધારકોને એસડીએમ કચેરીએ બોલાવ્યા છે અને બપોર બાદ ઘી પડી જવાની સંભાવના છે, જેનાથી મેળાની રોનક વધે તેવી આશા છે. ધ્રાંગધ્રામાં 215 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર છે ને શીતળા સાતમના પર્વને લઈને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજના દિવસે આસપાસના ગામડાના તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા વહેલી સવારથી પહોંચ્યા હતા. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા ફૂલા, માતાજીની આંખ, જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોના સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકોની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ અને આ મંદિર સ્ટેટનું છે અને 200 વર્ષ જૂનું મંદિર છે. અને આ મંદિરે શીતળા સાતમનો મહિમા છે. ચૈત્ર વદ સાતમ અને શ્રાવણ વદ સાતમ, આ વર્ષમાં 2 સાતમનો ખૂબ જ મહિમા છે. અને નાના બાળકોના રોગો એનો નિરોગી રહે એના માટે નાના બાળકો માટે બધા બૈરાઓ આવે છે અને અનેક જાતની બાધાઓ રાખે છે. જય શીતળામાં ધાંગધ્રા શીતળા માતાનું મંદિર ઘણા વર્ષો જૂનું આ મંદિર છે. ઘણા વર્ષોથી અહીંયા લોકો માનતાઓ માને છે શીતળામાની. બાળકોના આરોગ્ય માટે બહુ સારું, આરોગ્યની દેવી ગણાય છે માં શીતળામાં. આ 200 થી 250 વર્ષ પુરાણું આ શીતળા માતાનું મંદિર છે. બહાર ગામથી ધાંગધ્રાના અત્યારે પબ્લિક આ શીતળા સાતમનું એટલું બધું મહત્વ છે, પોતાના બાળકોના આરોગ્ય માટે આ બધા દર્શન કરવા માટે આવે છે. ત્યારે જામનગરમાં ધ્રોલના ઐતિહાસિક ભૂચર મોરી મેદાનમાં 34મો શહીદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો અને મુગલ સૈન્ય સાથે અહીં જામરાજવી સતાવજીએ ઐતિહાસિક યુદ્ધ ખેલ્યું હતું. ઐતિહાસિક યુદ્ધ અને શહીદ વીરોની શહાદતને યાદ કરવા દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા શ્રાવણી સાતમના રોજ કાર્યક્રમો યોજાય છે. આ પ્રસંગે અશ્વ હરીફાઈ, તલવારબાજી, શૌર્ય નૃત્ય સહિતના કાર્યક્રમ અને સમાજ શ્રેષ્ઠીઓના પ્રવચનો યોજાયા હતા. ભૂચરમોરી ખાતે જે આશ્રય ધર્મ માટે જે યુદ્ધ થયું હતું તેની અંદર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે છેલ્લા 35 વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે, જેની અંદર અહીં સમગ્ર ગુજરાતમાંથી જેના પૂર્વજો અહીં શહીદ થયેલા છે તે તમામ લોકો અહીં આવી અને આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દરમિયાન હર વર્ષે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આ ભૂચરપોળીનું યુદ્ધ છે એ મોટામાં મોટું યુદ્ધ મહાભારતના યુદ્ધ પછી કોઈ મોટું યુદ્ધ થયું હોય તો એ પાણીપતના યુદ્ધથી, હલ્દીઘાટના યુદ્ધથી, એટલાથી મોટામાં મોટું યુદ્ધ જ્યાં 40,000 શહીદ થયા છે એમાં 30,000 તો રાજપૂતો છે. એ સિવાય નાગાબાઓ, પિંગળાયર અને ઢોલીવાળાના પાડિયા પણ હોત છે. એટલે દરેક સમાજને સાથે રાખી અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે છે. જેમ કે અત્યારે 34મો છે અને 1990માં ચાલુ કર્યો હતો.
રાજકોટથી સમાચાર સામે આવ્યા હતા તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા હતા જેમાં રાજકોટના જસદણના નાની લાખાવડ ખાતે તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો। પ્રાથમિક શાળામાં મામલતદાર આઈજી ઝાલાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમજ આ પ્રસંગમાં સરપંચ વિદ્યાર્થીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા। આજનો તાલુકા કક્ષાનો આ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી નાની લાખાવડ ગામે તાલુકો જસદણ ખાતે ઉજવણી કરવામાં આવી। ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો અને વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી। ગ્રામજનોએ ઉત્સાહભેર તેમને વધાવી અને સમગ્ર તાલુકાની ટીમે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આ નાની લાખાવડ જેવા નાના ગામમાં પણ સરસ રીતે સંપન્ન કર્યો। એ બદલ હું તમામ તાલુકાની ટીમને અભિનંદન આપું છું। ચોટીલા તાલુકામાં પણ રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં ચોબારી ગામની પ્રાથમિક શાળામાં 79માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે આરોગ્ય, પોલીસ, પંચાયત અને મહેસૂલ વિભાગના કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવા બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા। રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમની પૂર્ણાહુતિ વૃક્ષારોપણ સાથે કરવામાં આવી। સુરેન્દ્રનગરના સાયલામાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામતર પર પ્રાથમિક શાળા ખાતે રેલી યોજીને ધ્વજવંદન કરાયું હતું। સ્વાતંત્રતા પર્વને લઈને વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે સરપંચ, બાળકો સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્રતા પર્વને લઈને પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલીતાણાના ગારિયાધાર રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા ધ્વજવંદન કરીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગ્રાઉન્ડ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધાર્મિક, સાંસ્કૃતિક સાથે રાસ ગરબા અને દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કૃતિઓ રજૂ કરનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના ટીમ વતી મોમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર આપીને જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફટકારવામાં આવ્યો હતો। મંત્રીએ પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, આપણા જાંબાજ સૈનિકોનો જુસ્સો અને આ બધાનો સમન્વય એટલે નવા ભારતની નવી તાકાત। ભારત દેશ વિકાસના પંથે છે। આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી સમગ્ર દેશવાસીઓને, ગુજરાતવાસીઓને અને આપણા જામનગર જિલ્લા અને હાલાર પંથકની સમગ્ર જનતાને, તમામ ભાઈ બહેનો મારી હાર્દિક શુભેચ્છાઓ હું પાઠવું છું। તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ। હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે।